નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક નવી અપડેટ આવેલી છે. ઓકે, તો એ અપડેટ શું છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. એક્ઝામ ઓન ડિમાન્ડ ડિસેમ્બર 2024, આ એક નવી અપડેટ તમને પોર્ટલ પર દેખાશે. આની પહેલાં બી એક્ઝામ ઓન ડિમાન્ડ વિશેના અલગ અલગ આપણે વિડીયોઝ બી બનાવેલા છે. જેટલી બી વખત એક્ઝામ ઓન ડિમાન્ડ વિશેની માહિતી પોર્ટલ પર આવેલી છે એટલી વખત આપણે એના ઉપર વિડીયો બનાવ્યા છે. ઓકે, તો એ વિડીયો બી તમે રેફર કરી શકો છો. બેસિકલી એક્ઝામ ઓન ડિમાન્ડ શું હોય છે, તો એમાં કેવું હોય છે કે એક્ઝામ ઓન ડિમાન્ડની અંદર કે જે વિદ્યાર્થીઓ ફાઇનલ યરમાં હોય છે અને એની કંઈક ફાઇનલ યર અથવા તો ફાઇનલ સેમેસ્ટરમાં હોય છે, એને કંઈક અણધારી પરિસ્થિતિના લીધે એ એક્ઝામ આપી શક્યા ના હોય અથવા તો જે એક્ઝામ આપી હોય પણ પાસ થઈ શક્યા ના હોય, તો યુનિવર્સિટીએ એક્ઝામ ઓન ડિમાન્ડના માધ્યમ થ્રુ એમને એક નવો ચાન્સ આપે છે કે તમે તમારી અત્યારે એક્ઝામ આપીને તમે તમારી ડિગ્રી પૂરી કરી શકો છો. ઓકે, તો આ જસ્ટ એનો બેસિક કન્સેપ્ટ છે કે ફાઇનલ યર અથવા તો ફાઇનલ સેમિસ્ટરમાં તમે હોય, બરાબર, અને તમે ત્યાં એક્ઝામ આપી પણ પાસ ના થઈ શક્યા અથવા તો એક્ઝામ જ નહીં આપી, તો હવે તમને આ એક એક્સ્ટ્રા ચાન્સ મળશે કે તમે એક્ઝામ આપીને તમારી ડિગ્રી કમ્પ્લીટ કરી શકો છો. ઓકે, હવે આનું જે એક નોટિફિકેશન યુનિવર્સિટીના પોર્ટલ પર આવ્યું છે એ બી આપણે હમણાં જોઈશું, તો ત્યાંથી તમને વધારે આઈડિયા આવી જશે. ઓકે, તો પહેલાં આપણે જોઈ લઈએ યુનિવર્સિટીના પોર્ટલ પર કોઈ જગ્યાએ વસ્તુ અપડેટ થયેલી છે તો તમને ત્યાંથી આઈડિયા આવી જશે. તો ચાલો હવે આપણે જઈએ ડાયરેક્ટલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર. જેમ તમે યુનિવર્સિટીનું પોર્ટલ ઓપન કરશો અને એની અંદર અનાઉન્સમેન્ટ સેક્શનમાં જશો, તમને સ્ક્રીન ઉપર દેખાશે એક્ઝામ અનાઉન્સમેન્ટની અંદર એક્ઝામ ઓન ડિમાન્ડ આ એક 11 તારીખે અપડેટ આવેલી છે. આ લિંક છે એના ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતનું બીજું એક પેજ ઓપન થઈ જશે. એક્ઝામ નોટિફિકેશન ટર્મ ડિસેમ્બર 2024 એક્ઝામ ઇન્સ્ટ્રક્શન્સ. ઓકે, વિદ્યાર્થીઓ માટેની અગત્યની સૂચના એક્ઝામ ઓન ડિમાન્ડ સર્ક્યુલર ડાઉનલોડ લખેલું હશે. ડાઉનલોડ ઉપર જેમ ક્લિક કરશો એટલે એક ફાઇલ આખી ડાઉનલોડ થઈ જશે. 2 પેજની એક PDF છે. ઓકે, એની અંદર અલગ અલગ સૂચનાઓ આપેલી છે. કોણ એક્ઝામ ઓન ડિમાન્ડ માટે એલિજિબલ છે, એક્ઝામ ઓન ડિમાન્ડ શું છે, તમારે કેટલી ફીસ ભરવાની છે, અને એક્ઝામ તમારી ક્યાં થશે, ક્યારે થશે તમારી એક્ઝામ, ક્યારે તમારું હોલ ટિકિટ આવશે. ઓકે, અને તમારું જે પેપર જે છે ક્યારે ચકાસવામાં આવશે અને એનું રિઝલ્ટ ક્યારે આવશે, બધી જ શેડ્યુલ, બધી જ વસ્તુઓ આ નોટિફિકેશન જે સર્ક્યુલર આવી છે એની અંદર બધી જ માહિતી આપેલી છે. તો એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, એ આપણે અત્યારે જોઈ લઈએ તો તમને તમારા બધા ડાઉટ એમાંથી ક્લિયર થઈ જશે. તો ચાલો હવે જે નોટિફિકેશન આવ્યું છે એ આપણે એક વખત જોઈ લઈએ. તો જો મિત્રો તમે હમણાં સ્ક્રીન ઉપર જોઈ શકો છો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું આ એક નોટિફિકેશન આવેલું છે. એ આવેલું છે 11 ડિસેમ્બર 2024ના રોજ. ઓકે, શું લખ્યું છે આપણે જસ્ટ 2 મિનિટમાં બધું વાંચી લઈએ. એક્ઝામ ઓન ડિમાન્ડ ડિસેમ્બર 2024. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાર્થીઓ સહાય કેન્દ્રોના કોઓર્ડિનેટરશ્રીઓને અને વિદ્યાર્થીઓને જણાવવાનું કે યુનિવર્સિટીના ઓર્ડિનન્સ એક્ઝામ ઓન ડિમાન્ડ ઓર્ડિનન્સ 1920ની જોગવાઈ અનુસાર ડિસેમ્બર 2024માં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ એક્ઝામ ઓન ડિમાન્ડની સુવિધાઓ આપવાનું નક્કી કરવામાં આવેલ છે, જેનું આયોજન નીચે જણાવેલ સૂચનાઓ અને સમયપત્રક મુજબ હાથ ધરવામાં આવશે. એક્ઝામ ઓન ડિમાન્ડ અંગેની અગત્યની સૂચનાઓ, અલગ અલગ સૂચનાઓ આપેલી છે કે કોણ એલિજિબલ છે, શું એની અંદર ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ જે કહેવાય ને એ રીતનું છે, એ બધી જ વસ્તુઓ અહીંયા આપેલી છે. આ જોગવાઈ અનુસાર વિદ્યાર્થીઓ કે જેઓ કોઈપણ કારણસર સંક્રાંત પરીક્ષા પાસ કરી શક્યા ન હતા અથવા તો કોઈ પણ અણધારી પરિસ્થિતિના લીધે સંક્રાંત પરીક્ષામાં હાજર થઈ શક્યા ના હોય, તેઓને અભ્યાસક્રમ અંગેની પૂર્વ નિર્ધારિત સમય મર્યાદામાં અભ્યાસ પૂર્ણ કરવા માટે પરીક્ષા અંગેની વધારાની તક મળે છે. ઓકે, આપણે જેમ વાત કરી કે કોઈ અણધારી પરિસ્થિતિને લીધે તમે જો એક્ઝામ આપી ના હોય અથવા તો એક્ઝામ આપી છે પણ પાસ કરી શક્યા ના હોય, તમને એક વધારાની તક મળશે કે તમે અત્યારે એક્ઝામ આપીને પાસ થઈને તમારી ડિગ્રી પૂરી કરી શકો છો. નીચે આપેલી છે એલિજિબિલિટીઝ, કોણ એલિજિબલ છે. એક્ઝામ ઓન ડિમાન્ડ અન્વયે વિદ્યાર્થીએ નિયત ફોર્મ ભરીને જરૂરી ફી સાથે અરજી કરવાની આવશ્યક છે. એક્ઝામ ઓન ડિમાન્ડની સુવિધાઓ યુનિવર્સિટીના સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને જ લાગુ પડશે. પછી આપેલું છે જે વિદ્યાર્થીઓએ જે તે અભ્યાસક્રમના અંતિમ વર્ષમાં પ્રવેશ મળ્યો હશે તે જ વિદ્યાર્થીઓ એક્ઝામ ઓન ડિમાન્ડની સુવિધા મેળવી શકશે. જો મિત્રો અહીંયા એક વસ્તુ ક્લિયર કરી લેજો કે જે વિદ્યાર્થીઓ ફાઇનલ સેમેસ્ટર અથવા ફાઇનલ યર એટલે કે લાસ્ટ યરમાં હોય ને
લાસ્ટ સેમ એટલે લાસ્ટ યર એમના માટે જ, અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે જ આ સુવિધા ઉપલબ્ધ રહેશે. જે વિદ્યાર્થીઓના જે વિષયોના સ્વાધ્યાય કાર્યના ગુણ અભ્યાસ કેન્દ્ર દ્વારા યુનિવર્સિટી ખાતે જમા કરાવેલા છે તે વિષયોની જ તે વિદ્યાર્થીઓ સંબંધિત વિષયોની જ પરીક્ષા એક્ઝામ ઓન ડિમાન્ડ હેઠળ આપી શકશે. એક્ઝામ ઓન ડિમાન્ડ ફક્ત એ જે છે એ વિષયોની જ પરીક્ષા લેવામાં આવે છે. થિયરી પરીક્ષાઓ જ લેવામાં આવે છે. પ્રાયોગિક પરીક્ષાઓ, પ્રોજેક્ટ, ઇન્ટર્નશીપ વગેરે એક્ઝામ ઓન ડિમાન્ડ હેઠળ લેવામાં આવશે નહીં. એક્ઝામ ઓન ડિમાન્ડ અને સ્નાતક વિદ્યાર્થીઓએ મહત્તમ 3 પ્રયત્નો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ મહત્તમ 2 પ્રયત્નો આપવામાં આવશે. એક્ઝામ ઓન ડિમાન્ડ અન્વયની પરીક્ષામાં રીચેકિંગ કે રીઅસેસમેન્ટની પદ્ધતિઓ જે છે, આ જે સુવિધા છે એ લાગુ પડશે નહીં. આ વસ્તુ ક્લિયર છે મિત્રો. નેક્સ્ટ આપણે જોઈએ તો પરીક્ષા અન્વયે અરજી માટેની પ્રક્રિયા. એક્ઝામ ઓન ડિમાન્ડ અન્વયે પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ નિર્ધારિત ફોર્મમાં નિયત સમય મર્યાદામાં ફક્ત ઓનલાઈન માધ્યમથી જ અરજી કરવાની રહેશે. વિદ્યાર્થીઓએ પેપર દીઠ ₹500 પરીક્ષા ફીસ ફક્ત ઓનલાઈન માધ્યમથી જ ભરવાની હશે. કોઈપણ પ્રકારની અધૂરી અથવા તો ખોટી માહિતીવાળા અરજીઓને સ્વીકાર કરવામાં આવશે નહીં અને અન્વયે વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષામાં જે ભરેલી ફીસ છે એ પણ પાછી કરવામાં આવશે નહીં. પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ કોઈપણ સંજોગોમાં લંબાવવામાં આવશે નહીં. હાલમાં પરીક્ષાઓનું આયોજન જે છે ફક્ત યુનિવર્સિટીના મુખ્ય મથક અમદાવાદ ખાતે જ કરવામાં આવશે. અને જે પરીક્ષાઓ છે મિત્રો ઓનલી અમદાવાદ ખાતે જ થાય છે. યુનિવર્સિટી દ્વારા નીચે મુજબના સમયપત્રક અનુસાર પરીક્ષાઓનું આયોજન હાથ ધરવામાં આવશે. પહેલાં લખ્યું છે 11 થી 12 તારીખ કે પરીક્ષા ફોર્મ ભરવાની તેમજ પરીક્ષા અંગેના વિગતવાર સમયપત્રકની જાહેરાત. જેમ કે અત્યારે આપણે જે સમયપત્રક જોઈ રહ્યા છીએ એ 11 થી 12 તારીખની વચ્ચે આવવાનું હતું એ ઓલરેડી આવી ગયું છે. ઓકે, 13 થી 14 તારીખ એટલે આજ અને કાલ પરીક્ષા ફોર્મ તમે ભરી શકો છો. આજે અને કાલે એટલે 13 અને 14 તારીખે તમે પરીક્ષા ફોર્મ ભરી શકો છો. પછી 17 થી 18 તારીખે તમારું હોલ ટિકિટ તમે ડાઉનલોડ કરી શકશો. 20 થી 26 તારીખ સુધીમાં તમારે એક્ઝામ આપવામાં આવશે. એક્ઝામ તમારે આપવાની રહેશે. પરીક્ષા વિભાગ દ્વારા યુનિવર્સિટીના મુખ્ય મથકે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. 20 થી 26 તારીખ 27 થી 1 તારીખ સુધીમાં તમારી જે ઉત્તરવીય તમે જે લખેલી છે ચકાસવામાં આવશે. એ લખેલું છે યુનિવર્સિટી દ્વારા નિમણૂક કરેલ પરીક્ષકો દ્વારા વિદ્યાર્થીઓની ઉત્તરવીય તપાસવાની કામગીરી કરવામાં આવશે. અને 3 તારીખે તમારી બધી જે માર્ક્સની એન્ટ્રીની બધી જે પ્રોસેસ છે રિઝલ્ટની પ્રોસેસ કરવામાં આવશે. ઓકે, તો આ તમે જોઈ શકો છો આખું સર્ક્યુલર એક આવેલું છે. એને સારી રીતે ડાઉનલોડ કરો, સારી રીતે આખું વાંચી લો એટલે તમારા બધા ડાઉટ ક્લિયર થઈ જશે. ઓકે, તો આનું જે સમરાઇઝ જો આપણે એને કરીએ કે એક્ઝામ ઓન ડિમાન્ડ શું હતું, તો કે એક્ઝામ ઓન ડિમાન્ડ શું છે તો કે જે વિદ્યાર્થીઓ ફાઇનલ યરમાં હોય, ફાઇનલ યર અથવા તો ફાઇનલ સેમેસ્ટરમાં કંઈ અણધારી પરિસ્થિતિને લીધે જેમને એક્ઝામ આપી ના હોય અથવા તો એક્ઝામ પાસ કરી શક્યા ના હોય એ વિદ્યાર્થીઓ આપના એક્ઝામ ઓન ડિમાન્ડ હેઠળ પરીક્ષા આપીને પોતાની ડિગ્રી પૂરી કરી શકે છે. ઓકે, અને આની અંદર કોઈ પણ રીઅસેસમેન્ટ કે રીચેકિંગ થતું નથી. આમાં પરીક્ષા ફીસ જોવા જઈએ તો ₹500 તમારે પર પેપર તમારી ફીસ ભરવાની રહેશે. ઓકે, અને કોઈ પણ તમે અધૂરી માહિતીવાળો ફોર્મ ભરો તો એ રિજેક્ટ થશે અથવા તો ખોટી માહિતીવાળા ફોર્મ રહેશે તો એ રિજેક્ટ થશે અને તમે જે ભરેલી ફીસ છે એવી પાછી તમને મળશે નહીં. અને બીજું કે આનું જે પરીક્ષાઓનું આયોજન છે એ ઓનલી અમદાવાદ ખાતે જ થાય છે. તો તમારે એક્ઝામ આપવા માટે અમદાવાદ જ સેન્ટર રહેશે. એ ક્લિયરલી મેન્શન છે. તમે જોઈ શકો છો મિત્રો, એ વસ્તુ ક્લિયરલી મેન્શન છે. હાલમાં પરીક્ષાઓનું આયોજન ફક્ત યુનિવર્સિટીના મુખ્ય મથક અમદાવાદ ખાતે જ કરવામાં આવશે. ઓકે, અને અહીંયા અલગ અલગ ડેટ્સ આપી દીધી છે. આ તારીખ પ્રમાણે આખું શેડ્યુલિંગ તમારું થશે. અત્યારે જે 13 તારીખ છે, આજની 13 તારીખ છે એટલે 13 અને 14 તારીખે તમે પરીક્ષા ફોર્મ ભરી શકો છો. તો જેટલા ફ્રેન્ડ્સ હોય, તમારા જેટલા ગ્રુપ્સ હોય કે તમને આ એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં જે વિદ્યાર્થીઓ આવતા હોય તમારી આસપાસ હોય તો એમના સુધી જરૂરથી આ વિડીયોને શેર કરી દો એટલે એમને પણ આઈડિયા આવી જાય કે અત્યારે એક્ઝામ ઓન ડિમાન્ડ આવેલું છે તો પોતાની એક્ઝામ આપીને ડિગ્રી પૂરી કરી શકે છે. ઓકે મિત્રો, તો આના સિવાય કોઈ ડાઉટ હોય તો તમે ડાયરેક્ટલી કમેન્ટ કરી શકો છો. આપણે એના ઉપર રિપ્લાય કરશું. તો ચાલો મિત્રો, થેન્ક યુ. આના સિવાય કોઈ માહિતી જોઈતી હોય તો જરૂરથી કમેન્ટ કરજો એટલે આપણે એના ઉપર વર્કઆઉટ કરીશું. ચલો.